તો આ સાથે મોટા સમાચાર છે। મંત્રી જગદીશ વિશ્વકર્માની ઓફિસના અંગત મદદનીશની બદલી કરવામાં આવી છે। અધિકારી પથિક પટેલને અંગત મદદનીશ પરથી ફરજ મુક્ત કરાયા છે। પથિક પટેલની જગ્યા પર અંગત કરું છું। અહીંયા ઉપસ્થિત તમામ સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ગોજારે આજુબાજુની જનતા જનાર્દન, મીડિયાના મિત્રો અને અમારા દાતાશ્રીઓ સૌને હૃદયના ઉમળકાથી આવકારું છું। 1960 18 મે આ સંસ્થાની સ્થાપના થઈ। આજે આ સંસ્થાને 65 વર્ષ પૂરા થઈ, 66મું વર્ષ બેસે છે। આજે હોસ્પિટલનો સ્થાપના દિવસ છે, હોસ્પિટલનો જન્મ દિવસ છે, એનો પણ મને આનંદ અને ગૌરવ છે। બે વણિક પરિવાર શ્રી સમરથબેન ચુનીલાલ અને શાહ ડોસાબેન માધવજી પરિવારે એક નાનકડા પ્રસૂતિ ગૃહથી આ સંસ્થાની શરૂઆત કરી। આજે આ હોસ્પિટલ મલ્ટી હોસ્પિટલ બનવા તરફ જઈ રહી છે। ટૂંક સમયમાં હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પરિવર્તિત થવાની છે। આજે ગોજારેના ઇતિહાસમાં અમે ઇતિહાસ લખવા જઈ રહ્યા છે કે આ હોસ્પિટલને ટૂંક સમયમાં 600 બેડ સાથે જોડી અને આપણી જ બાજુનું ગામ વડસમાં સાકેત ધામ એના ભરતભાઈ રાવ એની સાથે કોલેબોરેશન કરી અમે મેડિકલ હબ, મેડિકલ કોલેજ બનાવવા જઈ રહ્યા છીએ। શાહ સાહેબ અમને અહીંયાથી જો પરમિશન આપશે તો શાહ સાહેબના હાથે ભરતભાઈનું 5 કરોડ રૂપિયાનું દાન આપણે આ સ્ટેજ ઉપરથી, આ મંચ ઉપરથી સ્વીકારવાના છીએ અને ભરતભાઈનું સન્માન સાહેબશ્રીના વરદ હસ્તે કરવાના છીએ। સાહેબશ્રી, આપની હું આજ્ઞા માંગુ છું, દરરોજની આ સંસ્થાની ઓપીડી 400 થી 450ની, દરરોજના ઇન્ડોર દર્દી 80 થી 90 અને ગુજરાત સરકારની પ્રતિ વર્ષે 2.5 થી 3 કરોડ રૂપિયા ગ્રાન્ટ આ સંસ્થાને મળે છે। આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેટિવ ગ્રાન્ટ 1 કરોડ રૂપિયા સંસ્થાને પ્રતિ વર્ષ નિયમિત મળે છે। 50-55 ગામના દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે। નોર્મલ પ્રસૂતિ તદ્દન મફત। એનપીસીબી યોજના અંતર્ગત આંખના ઓપરેશન ફેકો પદ્ધતિ મફત થાય છે। ખરીદીને ભાવે એટલે કે પીટીઆર કરતા પણ નીચા ભાવે કોસ્ટ ટુ કોસ્ટ ભાવથી આપણે દર્દીઓને દવા આપીએ છીએ। આ સંસ્થામાં 2026માં 600 બેડ સાથે અમે જે હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છીએ એ અમારા હોસ્પિટલનો ઇતિહાસ છે। હું આપ સૌનું અભિવાદન કરું છું, આપ સૌને આવકારું છું। પુનઃ પહલગામમાં જે ઘટના બની એ પછી અમિતભાઈ શાહ સાહેબ માદરે વતન પહેલી વખત પધાર્યા છે ત્યારે અમિતભાઈ શાહ સાહેબ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરહદ પર લડી રહેલા આપણા સૈનિકો સૌને આપણે ઊભા થઈ એક જ સાથે મંચ પરથી તાળીઓના ગડગડાથી વધાવવા છે। પ્લીઝ સ્ટેન્ડ અપ। आज हिमालय चोटी ने फिर हमको पुकारा है। दूर हटो ये दुनिया वालों, हिंदुस्तान हमारा है। धन्यवाद। भारत माता की जय। जय जय गरवी गुजरात। मजबूत भारतना निर्माणनी साथे श्रेष्ठ भारतना निर्माता આપણું ગૌરવ ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને પ્રથમ સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અભિવાદન વિશાળ ફૂલોના હારથી કરવા માટે વિનંતી કરું છું। સાર્વજનિક હોસ્પિટલના માન્ય અધ્યક્ષ કે પટેલ સાહેબ, માન્ય મંત્રી શોભનાબેન, માન્ય ઉપપ્રમુખ ભીખાભાઈ અને માન્ય સહમંત્રી નાથાલાલને વિશાળ ફૂલોના હારથી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આપણે સૌ અભિવાદન કરીએ છીએ। જોરદાર તાળીઓ સાથે મા ભારતીના જયનાથી વિશાળ ફૂલોના હારથી માન્ય અમિતભાઈ સાહેબનું આપણે અભિવાદન કરીશું। ભારત માતા કે વંદે। શોલથી પણ અભિવાદન કરવા માટે હું માન્ય ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું છું અને મોમેન્ટો અર્પણ કરી માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબનું અભિવાદન કરીશું। શોલ અને મોમેન્ટોથી પણ અભિવાદન કરવા માટે કે પટેલ, મંત્રી શોભનાબેન, ઉપપ્રમુખ ભીખાભાઈ અને સહમંત્રી નાથાલાલજીને વિનંતી છે। દાનની સરવાણી વહી છે અને ત્યારે આપણી નર્સિંગ કોલેજ માટે કે શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજ નામાભિમાન થયું છે। હું માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું આપના કરકમલોથી મુખ્ય દાતા પરિવાર શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેનનું સન્માન કરવા માટે। ગુજારિયાની આ ગૌરવશાળી ભૂમિમાં દાતાઓના સહયોગથી નવીન નર્સિંગ કોલેજનું નિર્માણ થયું છે અને મુખ્ય દાતા શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલનું અભિવાદન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કરકમલોથી આપણે કરી રહ્યા છીએ। શ્રી કે પટેલ સાહેબ।
અને એમના ધર્મપત્ની મધુબેન અહીંયા પધારશે. સાથે જ હમણાં 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત શોભનાબેને કરી. શ્રી ભરતભાઈ રાવ, શ્રીમતી પ્રતિમા રાવ, શ્રી સત્સંગી સાકેતધામ રામાશ્રમ વડસમાં મેનેજિંગ ટ્રસ્ટી, બીડી રાવ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી, લાયન્સ ક્લબના ભારતીના 7 લીડરોમાંના એક લીડર એવા ભરતભાઈ રાવ દ્વારા 5 કરોડનું દાન અર્પણ કરવામાં આવ્યું છે કોલેજ માટે. ત્યારે તેઓ પણ શ્રી અમિતભાઈ સાહેબને એ ચેક અર્પણ કરશે, ટ્રસ્ટીઓ સ્વીકારશે અને ત્યાર પછી માન્ય અમિતભાઈ સાહેબ દાતાશ્રીનું અભિવાદન કરશે. ભરતભાઈ આપ અને પ્રતિમાબેન અહીંયા પધારશો. માન્ય અમિતભાઈ સાહેબ આપનું અભિવાદન કરશે. દાતા તરીકે અમે આપનું અભિવાદન કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓની ગુંજારો સાથે. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સાથે ગુજારિયાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે. ત્યારે આજના કાર્યક્રમમાં મહેસાણાના લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ. ગૌરવશાળી ક્ષણમાં ગોજારિયા ખાતે આજની નર્સિંગ કોલેજના ઉદ્ઘાટનમાં આપણા લોકલાડીલા, આપણું ગૌરવ, સન્માનીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ, સમારંભના સર્વોધ્યક્ષ શ્રી પૂજ્ય કાંકરોલી નરેશ, પરમ પૂજ્ય 108 ડોક્ટર વાગીશકુમાર મહોદય શ્રી, સમારંભના અધ્યક્ષ પદ્મશ્રી કરશનભાઈ પટેલ સાહેબ, નિર્મા ગ્રુપ, મંચસ્થ સૌ મહાનુભાવો, સામે પેટેલા સૌ વડીલો, ભાઈઓ બહેનો, સૌ દાતાઓ અને કાર્યકર્તા મિત્રો, આજે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં મારા માટે ગૌરવની ક્ષણ છે. અને આપણા આ મહેસાણામાં આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માદરે વતન હોય અને એવા આપણા માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માદરે વતન હોય, ત્યારે માદરે વતનમાં આપણા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પધાર્યા છે ત્યારે અને ઓપરેશન સિંદૂર સફળ ઓપરેશન કરીને જેના માટે આખો દેશ ગર્વ લઈ રહ્યો છે અને આપણા મહેસાણાની જનતા પણ ગર્વ લઈ રહી છે, ત્યારે આપણે માનનીય અમિતભાઈ શાહ સાહેબનું હૃદયપૂર્વક હું એમનું સ્વાગત કરું છું. અને એમના નેતૃત્વમાં આખા દેશને વિશ્વાસ છે, કારણ કે આપણા મહેસાણા જિલ્લાના બંને મહાનુભાવો જ્યારે આપણા દેશનું શાસન કરી રહ્યા હોય અને દેશનું ગૌરવ દુનિયામાં વધાર્યું છે અને દેશમાં પણ ઓપરેશન સિંદૂર પછી આખો દેશ પણ ગર્વ કરી રહ્યો છે. અને વિકાસની એક વાત લઈને ગુજરાતથી માંડીને દેશમાં આ વિકાસની જે એક ગતિ ચાલી રહી છે, ત્યારે ત્રીજી વખત આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે બિરાજમાન કરી રહ્યા છે, ત્યારે આપણા માટે ગૌરવની ક્ષણ છે. એવા જ માન્ય અમિતભાઈ શાહ સાહેબ સંસદમાં પણ એમનું મજબૂત નેતૃત્વ, અમારું માર્ગદર્શન અને એમના માર્ગદર્શનમાં મહેસાણા લોકસભાનો વિસ્તારનો એમનો વિકાસ એમના માર્ગદર્શનમાં અમે કરી રહ્યા છે, ત્યારે મારા માટે આનંદની ક્ષણ છે. એવા સમયે આપણા માન્ય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા વતનમાં આવ્યા હોય ત્યારે માણસા પણ મારા મત વિસ્તારનું છે અને આપણો આ લોકસભા વિસ્તારમાં આવ્યા હોય ત્યારે આપણે હૃદયપૂર્વક એમને આવકારીએ છીએ. અને આ ગોજારિયાની વાત કરીએ તો આજની આ હોસ્પિટલ હું માનું ત્યાં સુધી 1960થી શરૂ થયેલી આ હોસ્પિટલ અને 10 રૂપિયા નોમિનલ ફીથી સેવા કરવામાં આવે છે. સેવાના ભાવ સાથે આ હોસ્પિટલ એમના સંચાલકો, આયોજકો જ્યારે કામ કરી રહ્યા ત્યારે આપણા માટે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને પણ મોકો મળ્યો. અને આ હોસ્પિટલને પણ જે સુવિધાઓ મળે એમ સરકાર તરફથી પણ અમે સાથે છીએ અને દાતાઓ પણ અહીંયા કરોડોનું દાન આપીને હોસ્પિટલને જે પ્રગતિ વિકાસ કરવાનું જે એમને નેમ નક્કી કરેલ છે, ત્યારે શોભનાબેન એમના નેતૃત્વમાં આ હોસ્પિટલનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે એમને ધન્યવાદ આપું છું. ફરી પુનઃ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા પધાર્યા છે, આપણા માટે ગૌરવ ક્ષણ છે. એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આભારની લાગણી વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી, વંદે. આભાર હરિભાઈ સાહેબ આપનો. સહકારથી સમૃદ્ધિના પથદર્શક, મજબૂત ભારતના નિર્માતા, એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી, આપણું ગૌરવ ભારત સરકારના માનનીય ગૃહમંત્રી શ્રી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને જોરદાર તાળીઓની ગુંજારો સાથે આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કી,
આજના શુભ પ્રસંગે મંચ પર ઉપસ્થિત કાંકરોલી નરેશ શ્રી વાઘેશ કુમારજી, આ મત વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, પડોશી મત વિસ્તારના સંસદ સભ્ય ભરતજીભાઈ, અહીંયાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી જે.એસ. પટેલ માણસાના ધારાસભ્ય, શ્રેષ્ઠ શ્રી કરશનભાઈ પટેલ, જેમના પરિવારનું મુખ્ય દાન રહ્યું એવા શ્રી કે પટેલ, બહેન મધુબેન, અમિતભાઈ ચૌધરી, શ્રી મણિભાઈ જોશી, કનુભાઈ ચૌધરી, અંબાલાલભાઈ પટેલ, ભરત રાવ, જિલ્લા ભાજપના અધ્યક્ષ મહોદય અને ઉપસ્થિત સૌ ગોજારિયાના નગરજનો, આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. આજે શ્રી કે પટેલ, મધુબેન પટેલ નર્સિંગ કોલેજના ઉદ્ઘાટનમાં હું અહીંયા આવ્યો છું. આમ તો ગોજારિયા વાળા બહુ લોકોને ખબર નહીં હોય, પણ હું માણસાનો જ છું, તમારા પડોશથી અહીં આવું છું. ગોજારિયાને નાનપણમાં માણસાવાળા અમીનોના ગામથી ઓળખતા હતા બધા, કે અમીનોનું ગામ છે. મિત્રો, મારે કોઈ બહુ લાંબી વાત નથી કરવી. સૌથી પહેલા તો જ્યારે સરકારી હોસ્પિટલો ખૂબ ઓછી હોતી હતી એ વખતે દેશભરની આરોગ્ય સેવા અને વિશેષ કરીને ગામડાની અને ગરીબોની આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી. શેઠિયાઓએ કરેલા દાનના આધારે લોકોના આરોગ્યની સાર સંભાળ લેવાતી હતી. કાળક્રમે એ બધી હોસ્પિટલો ધીરે 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 ક્ષીણ થઈ ગઈ. પરંતુ આજે હું એક વાત કહેવા આવ્યો છું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક યોજના લઈને આયા, આયુષ્યમાન ભારત યોજના. પહેલા હોસ્પિટલો જો સખાવતી ટ્રસ્ટની દાનની હોસ્પિટલો હતી, એ ચલાવવાની પૂરી જવાબદારી જે લોકોએ દાન આપ્યું એમની હતી. સરકાર થોડી પરચુરણ ગ્રાન્ટ આપતી હતી, પરંતુ આયુષ્યમાન ભારત યોજના આયા પછી આ દરેક ગરીબ નાગરિક પાસે, દેશના 60 કરોડ લોકો પાસે 5 લાખ રૂપિયાનું એક કાર્ડ છે, જેના કારણે આ બધી હોસ્પિટલો ફરીવાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની. અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો હતો કે 51 હોસ્પિટલો જૂની જે હોય, જે જૂના શેઠિયાઓના દાનથી શરૂ થઈ હોય, એનું રિનોવેશન, એમાં ક્યાંક ને ક્યાંક હિસ્સેદાર થવું. અને આજે હું 39મી હોસ્પિટલમાં આવ્યો છું, જેને 1 કરોડ રૂપિયા આયુષ્યમાન ભારત યોજના જોડેથી મળે છે. મિત્રો, આ સખાવતી હોસ્પિટલો ઠેક ઠેકાણે ફેલાયેલી છે. ચાહે માણસા હોય, ગોજારિયા હોય, સરડેવ હોય, બાવરા હોય, લુણાવાડા હોય, મોડાસા હોય, હું અનેક જગ્યાએ જઈને આવ્યો. અને આ બધી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનાને અનુરૂપ હોસ્પિટલો બનાવવા માટેનો પ્રયાસ કર્યો. ગોજારિયા વાળાઓને વિશેષ અભિનંદન એટલા માટે છે કે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો, એ લોકોએ જાતે જ આખી વ્યવસ્થા ઊભી કરી.
કે પટેલ, મધુબેન, આજે પણ 5 કરોડનું ભરતભાઈએ દાન આપ્યું અને એના માધ્યમથી અનેક ગરીબ પરિવારોને પોતાના ગામની પાસે સારી સુવિધાઓ મળે, બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને કોઈ ખર્ચ વગર પોતાનું સ્વાસ્થ્ય સારું કરી ગરીબ માણસ પોતાના ઘરે જાય. આ વ્યવસ્થાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો સમાજ જીવંત સમાજ તરીકે ઊભો રહે. અને મારી તો આજના કાર્યક્રમથી રાજ્યભરમાં કેટલી હોસ્પિટલો આવી ફેલાયેલી છે. સૌ હોસ્પિટલના ભાઈઓ બહેનોને વિનંતી છે કે એકવાર ખેંચીને આયુષ્યમાન ભારત યોજનાના સ્ટાન્ડર્ડની હોસ્પિટલ બનાવી દો. તમારી હોસ્પિટલ ચલાવવા માટે તમને પૈડા મળી જશે. બાકી બધું કામ મોદી સાહેબ દિલ્હીથી કરી દેશે. અને દરેક ગરીબ માણસને સ્વાસ્થ્યની સેવાઓ પોતાના ઘરની નજીક મળે. અહીંયા આજે નર્સિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન થયું. 3700 વર્ગ મીટર એની અંદર બીએસસી નર્સિંગ અને નર્સિંગને લગતા લગભગ બધા જ પાઠ્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. અહીંયા ગર્લ્સ હોસ્ટેલનું કામ પણ પ્રગતિમાં છે. કેન્સર અસ્પતાલ પણ બંધ થયેલું હોસ્પિટલના કરતા ધરતાઓ હિંમત કરી ફરીવાર ચાલુ કરવાના છે. એનાથી આવનારા દિવસની અંદર ખૂબ મોટો ફાયદો આ ક્ષેત્રના ગરીબ નાગરિકોને વિશેષ કરીને મળવાનો છે. મિત્રો, 2014 થી 2025 સુધી દેશના સ્વાસ્થ્યના ક્ષેત્રની અંદર ખૂબ બારીક આયોજનથી નરેન્દ્રભાઈએ આમૂલ ચૂર પરિવર્તન કર્યું. 60 કરોડ લોકો સાથે આજ 5 લાખનું પોતાનું કાર્ડ છે અને દરેક વ્યક્તિને એનો ફાયદો મળે અને ભારતના દરેકે દરેક 75 વર્ષથી ઉપરની આયુના નાગરિક માટે એમાં કોઈ ઇન્કમની લિમિટ નથી. એના માટે પણ 5 લાખના કાર્ડની વ્યવસ્થા કરી. એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, હર ઘર જલ, દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા, મિશન ઇન્દ્રધનુષથી દરેક બાળકનું ટીકા કિરણ, પોષણ અભિયાન અને આયુષ્યમાન ભારત. આનાથી સમગ્ર આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે આ દેશમાં કોંગ્રેસની છેલ્લી સરકાર હતી ત્યારે આ દેશનું આરોગ્ય માટેનું બજેટ 37,000 કરોડ હતું અને 25-26માં મોદી સાહેબે 1,37,000 કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું છે. ખાલી આરોગ્યના બજેટની અંદર 1,37,000 નું બજેટ, 1 લાખ કરોડનો વધારો. હવે બધા પૂછે, ભાઈ લાખ કરોડ રૂપિયાનું શું થાય? તો નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ આખી ઊભી કરી, આયુષ્યમાન મંદિર ઊભા કર્યા, આયુષ્યમાન યોજના ચાલુ કરી. 14માં 7 એમ્સ હતા, આજે 23 એમ્સની હોસ્પિટલો બની. મેડિકલ કોલેજો 387 હતી, આજે 780 થઈ. MBBS 51,000 થતા હતા, એની સામે 1,18,000 ડોક્ટરો દર વર્ષે બહાર પડે છે. અને પીજી, MD, MS 31,000ની જગ્યાએ 74,000 બાળકો આજે પીજી થઈને બહાર પડે છે. મિત્રો, આ સમગ્ર ઇકોસિસ્ટમની સાથે સાથે
ટેલી મેડિકલ સુવિધાઓ વધારી, પ્રધાનમંત્રીજીએ એક સસ્તી દવાઓની યોજના ચાલુ કરી, જન ઔષધિ યોજના, અને એના નીચે છેલ્લા 10 વર્ષમાં 25,000 કરોડ રૂપિયા સસ્તી દવાઓ દરેક નાગરિકને મળવાની વ્યવસ્થા થઈ છે. અને મિત્રો, અને આયુષ્ય ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ 730 પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન અને 3382 તાલુકા કક્ષાના પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન બનાયા. આ બધાનો સરવાળો કરીએ તો ભારતના 130 કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું અભિયાન ભારતના વડાપ્રધાન, આપણા જ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ ચલાવ્યું છે. પરંતુ મિત્રો, આ બધું હોવા છતાં જે અહીંયા બધા બેઠા છે એવા શેઠિયાઓના દાનથી જે હોસ્પિટલો ચાલુ થઈ છે એને ચલાવવાની જવાબદારી આખા સમાજની છે. એ હોસ્પિટલોને સરકારી સહાય મળે એના માટેનું લિંકિંગ જરૂરી છે, પરંતુ હોસ્પિટલો જે આપણા પુરખાઓએ પૂર્વજોએ બનાવી એને આજની આધુનિક હોસ્પિટલ બનાવવાની જવાબદારી સમાજની છે. સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સારો ઇનિશિયેટિવ લીધો અને અહીંયા નર્સિંગ કોલેજ પણ બનાવી, કેન્સર હોસ્પિટલ પણ બનવાની છે અને હોસ્ટેલ પણ બનવાની છે. આ બધું ભેગું થઈ ગોઝારિયાની આસપાસના 50-60 ગામોનું એક સ્વાસ્થ્યનું સારું સંકુલ અહીંયા તૈયાર થશે એની મને શ્રદ્ધા છે. આજે મને અહીંયા બોલાયો, આ પુણ્ય કાર્યમાં દીપ પ્રગટાવવાની તમે મને ભાગીદાર બનાવવાનો મોકો આપ્યો, એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની મારી વાતને પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપનો. આજે પીઠાધીશ